14 ફેબ્રુઆરી એટલે દુનિયાના લોકો વેલેન્ટાઇન ડે ને ઉજવે છે, પણ આજના દિવસે તે ભારત બોમ્બના 40 જવાનોએ પોતાનું સુપ્રીમ સેક્રિફાઈસ દેશ માટે કર્યું હતું. એટલે આજે ગઢડા તાલુકાના નાની કુંડળ ગામે શૌર્ય સ્મરણ ઉત્સવ તરીકે અમે આમને ઉજવવા જઈ રહ્યા છે. અને આજે ગુજરાત રાજ્યના વિવિધ પૂર્વ સૈનિકો જે છે એ અહીંયા આવેલા છે. बेफिक्रे थे, मौत पे अपनी हंसते थे, दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे। हम जो तिरंगा लहराएंगे हिचकी बन के याद आएंगे, वो मिट्टी के बेटे जो वापस ना लौटे, जो वापस ना लौटे, वो मिट्टी के बेटे, वो बाके अलबेले जो वापस ना लौटे, जो वापस ना लौटे, वो मिट्टी के बेटे, इस मिट्टी के बेटे। जिसके लिए सरदार हमारा झूल गया था फंदे पर, धूल नहीं लगने दी हमने उस। आज रोज मोटी कुंडळ खाते तालुको गढ़ડા અને જિલ્લો બોટાદ સ્વર્ણિમ સ્મરણમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી ઉત્તમદાસ વલ્લભદાસ મહારાજજીના સાનિધ્યમાં આજે ડિફેન્સ એકેડમીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે સમસ્ત ગુજરાતમાંથી પધારેલા 150 જેટલા વીર બહાદુર જવાનો જે અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા પધારેલા છે. સર્વપ્રથમ તાપી, વ્યારા, સુરત, વડોદરા, અમદાવાદ, ગોંડલ, અમરેલી, જામનગર અને વડોદરા, આ રીતે ભાવનગર, વિવિધ પ્રાંતોમાંથી દરેક લોકો આજે અહીંયા પધારેલા છે, જેણે પોતાના સર્વિસ દરમિયાન દેશની સેવા તો કરી છે, પરંતુ આજે નિવૃત્ત થયા પછી, સેવા નિવૃત્ત થયા પછી પણ મા ભૂમિની રક્ષા કરવા માટે હંમેશાના માટે તત્પર છે. જ્યારે સ્વામીજીએ ભાવભીનું આમંત્રણ આપ્યું, દરેકે દરેક વ્યક્તિ પોતાની અગવડતામાં સગવડતા સમજીને આજે મોટી કુંડળ ખાતે આવ્યા છે અને આ ભવ્ય પ્રોગ્રામની અંદર હાજરી આપી રહ્યા છે.